વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે। ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામમાં વરસાદ થયો। વલસાડમાં 24 કલાકમાં 3.24 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અવિરત વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। 24 કલાકમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું છે કે જ્યાં વલસાડના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। વાવણીલાયક વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હજી પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેના ભાગરૂપે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। 24 કલાકમાં 3.24 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વલસાડના અનેક વિસ્તારોમાં વાતાવરણ છે તે વરસાદી બન્યું છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ 2 થી 3 દિવસથી વલસાડના અલગ અલગ વિસ્તારોમાં છે તે જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે। તો જે પ્રકારે હવે વરસાદી વાતાવરણ સર્જાયું છે, ચોમાસું સક્રિય થયું છે, સાથે સાથે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। વલસાડમાં પણ વરસાદી વાતાવરણ બન્યું છે અને હજી પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। 24 કલાકમાં 3 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો। 24 કલાકમાં 3.24 ઇંચ વરસાદ થયો।